ઝારખંડના રાંચીથી ઉપડતી એક ટ્રેનમાં પોતાના પેટનો ખાડો પૂરવા ચણા વેચી રહેલા સોનોદેવી નામના એક વયોવૃદ્ધ મહિલાની ટોપલી એક ખાખી વર્દીધારીએ સીધી પાટા પર ફેંકી દીધી, જે ઘટના કાયદા અને વ્યવસ્થાના નામે માનવતા પર થયેલો એક અત્યંત નિર્દય પ્રહાર છે. ગરીબી અને પેટની ભૂખ સામે ઝઝૂમતા ગરીબ ફેરિયાઓ કોઈ શોખથી નહીં પરંતુ મજબૂરીવશ ટ્રેનના ડબ્બાઓમાં નાનો મોટો સામાન વેચતા હોય છે. રેલવેના નિયમોનું પાલન કરાવવું એ ચોક્કસથી પોલીસની ફરજ છે અને નિયમોનું પાલન થવું પણ જોઈએ, પરંતુ એ નિયમ પાલનની આડમાં કોઈ ગરીબની આખા દિવસની મહેનત અને આજીવિકાને ધૂળધાણી કરી દેવાનો અધિકાર કાયદો પણ કોઈને આપતો નથી. દંડ કે કાનૂની કાર્યવાહી કરવાના બદલે આખા પરિવારનું પેટ ભરતી રોજીરોટીને પાટા પર ફેંકી દેવી એ માત્ર સામાનનો આદર નથી, પરંતુ એક ગરીબ વૃદ્ધાના આત્મસન્માન અને આશાઓનું કચડાવું છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.